નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 3/12/2025. વાત કરવાના છીએ આજે આપણે ચણા અને વટાણાના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન શું કરવું, શું એની માવજત કરવી, એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોના મારફતે ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાના છીએ. તો જે આપણી ચેનલની અંદર નવા હોય, વિડીયો પ્રથમવાર જોતા હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી મળતી રહે. મિત્રો તો સૌ પ્રથમ આપણે વાત કરી દઈએ કે આપણે ચણાનો પાક અને વટાણાનો પાક બંનેની એની જે માવજત કરવાની હોય, એની કાળજી રાખવાની હોય, બે એક સરખી જ એક સમાન હોતી હોય છે. અને જે એની પાયા ખાતરની તો આપણે અગાઉ પણ વાત કરી દીધી હતી. પાયા ખાતર બધા મિત્રોએ આપી દીધેલા જ હોય છે બરાબર જમીનની અંદર. તો હવે પૂરતી ખાતર તરીકે ઉપર છંટકાવમાં શું આપવું, શું એની માવજત કરવી, એના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી આપશું. તો મિત્રો ચણા અને વટાણાના પાકની જો વાત કરીએ તો એને ખાતરની અંદર ફોસ્ફરસ યુક્ત ખાતરની વધારે માત્રામાં જરૂરત રહેતી હોય છે. એટલે આપણે એને ડીએપી છે અથવા એસએસપી છે, જે વાણછાપ કહે છે, એના સ્વરૂપમાં આપણે પાયાની અંદર એને આપી દેતા હોઈએ છીએ. બીજી ખાસ વાત કરીએ તો આપણે એને માઇકોરાજા, આપણે જે ભલામણ ઘણા બધા મિત્રોને કરેલી છે અગાઉ પણ, કે ભાઈ તમારે માઇકોરાજા જે આપણે રૂટમેક્સ અલ્ટ્રા આવે છે બરાબર છે, માઇકોરાજા પણ પાયા ખાતરની અંદર આપવું ખૂબ જ જરૂરી છે. આ પાયા ખાતરમાં ન આપ્યું હોય તો ડોઝની અંદર પણ તમે આપી શકો છો મિત્રો. માઇકોરાજાની યુનિવર્સિટી પણ ભલામણ કરે છે કે તંતુમૂળના વિકાસ કરવા માટે માઇકોરાજાનો ખૂબ જ અગત્યનો રોલ હોય છે. તંતુમૂળનો વિકાસ થાય છે તો જે જમીનમાં ખોરાક પડ્યા છે એ ખોરાક છોડને લેવડાવવામાં મદદરૂપ થાય છે. તો ચોક્કસથી તમે માઇકોરાજા પાયામાં આપી શકો છો અથવા ડોઝમાં પણ આપી શકો છો મિત્રો. હવે બીજા નંબરમાં વાત કરીએ કે 25 થી 30 દિવસનો આપણો ચણાનો પાક થઈ ગયો છે, તો એની અંદર પિયત આપવું છે આપણે. બે પાણીએ ચણા ઉગી ગયા હોય છે અને હવે ત્રીજું પિયત આપવું છે, તણકાઈ ગયું છે. અત્યારે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ ચણાને પાણ પાયું તો ચણા પીળા પડી ગયા, નીચે પાન ખરવા લાગ્યા અને છોડ આખો ખાખરી ગયો એવું થઈ ગયું. તો ચણાને તણકાવા દીધા પછી તમે પિયત આપો છો તો ત્યારે અવશ્ય એક વખત એને ફૂગનાશક પાણી સાથે પાઈ દેવાનું, પછી પાણી સાથે આપી અને પિયત આપો તો તમારે સુકારાનો પ્રશ્ન, પીળા પડવાનો પ્રશ્ન બિલકુલ નહીં રહે. એની ભલામણ આપણે કરીએ તો જે આપણે વાત કરતા હતા અગાઉ પણ એ મુજબ તમે આપી શકો છો કે ભાઈ સુંદર ગોલ્ડ એટલે કે ઓર્ગેનિક કાર્બન આવી જાય છે, એનપીકેના બેક્ટેરિયા આવી જાય છે, મિક્સ માઇક્રોન્યુટ્રન આની અંદર આવી જાય છે. 1 એકરનો ડોઝ છે, 1 એકરમાં તમારે જે છે 2.5 વીઘાની અંદર 1 લીટર તમારે આ વસ્તુ પાવાની છે. આનું પરિણામ ખૂબ જ સારું મળશે મિત્રો. આની સાથે તમે આપી શકો છો મેટાલેક્ઝિલ, કોઈ પણ સારી કંપનીનો, યુપીએલ નો આવે છે રામપાટ બરાબર છે, વીઘે 200 ગ્રામ, અથવા યુનિટી એગ્રી સાયન્સ નો આવે છે સિક્યોર બરાબર છે. આ પણ જે છે બે સેમ જ વસ્તુ છે, મેટાલેક્ઝિલ 35%. તો તમે આ આપી અને પાણી સાથે બે મિક્સ કરીને આપી દેશો એટલે સારામાં સારું પરિણામ આપશે. મૂળનો વિકાસ થશે, કાર્બનથી જમીન ફળદ્રુપ થશે, પોચી થશે અને આ ફૂગનાશકનું કામ કરશે જે રામપાટ આવે. એટલે તમારે સુકારાના પ્રશ્નો જે હશે તો સુકારાનો પ્રશ્નો બિલકુલ નહીં રહે અને પીળા થવાના જે છે એ કઈ પ્રશ્નો હોય છે ચણા, તો એ પણ બિલકુલ નહીં થાય. એટલે ખાસ કાળજી રાખી અને પિયતમાં આપી દેવાનું છે. પ્રથમ છંટકાવ કરવો છે જે મિત્રોને ચણાની અંદર, તો શરૂઆતની અવસ્થામાં તમારે એને પૂરતી ખાતર તરીકે જે છે 19-19 આવે છે એ આપી શકો છો, અથવા આપણે એક્વા સ્પીડ રેવા ફર્ટિલાઇઝર નો આવે છે 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન 25-25 આપી દેવાનું છે પ્રથમ છંટકાવની અંદર. તો આનું જે છે શરૂઆતની અવસ્થા જે છે ગ્રોથ હાઇટ કરવાની અવસ્થા હોય છે, તો આનાથી વૃદ્ધિ વિકાસ સારો થશે. તો તમે જે છે એ 25-25 અવશ્ય એક વખત ચણાના પાકમાં કે વટાણાના પાકમાં આપી શકો છો. બીજો જ્યારે ડોઝ કરવો હોય તો બીજા પૂરતી ખાતર તરીકે આપણે એની અંદર આપવું હોય તો જે છે એ 12-61-0, 12% નાઇટ્રોજન, 61% ફોસ્ફરસ અને 0% પોટાશ. ફોસ્ફરસની માત્રા વધારે રાખવાની, કેમ કે ચણા અને વટાણાના પાકમાં ફોસ્ફરસની જરૂરિયાત જાજી રહેતી હોય છે. અને બીજા નંબરમાં કે ફોસ્ફરસ તમે ડીએપી કે એસએસપી જમીનમાં આપી દીધેલું છે પાયામાં કે અન્ય કે ડોઝમાં, છતાં પણ તમારે જે છે ઉપરથી આપવું પડે પૂરતી ખાતર તરીકે. શું કામ? એને કે વધારે પડતી ઠંડી પડે તો પણ જે છે છોડ ફોસ્ફરસ લઈ શકતું નથી. એટલા માટે ઉપરથી આપણે એની જરૂરિયાત પૂરી કરી દઈએ તો છોડની ડાળીઓ મજબૂત થશે, ફ્લાવરિંગમાં વધારો થશે, છોડનું થળિયું જે છે એ મજબૂત થશે. તો ફોસ્ફરસની માત્રા
રાખવી જરૂરી છે. એટલે ફોસ્ફરસ તમારે 1261 બીજા છંટકાવમાં આપી દેવાનું છે. ત્રીજો છંટકાવ કરવો હોય તો ત્રીજા છંટકાવની અંદર 05234 આમાં પણ ફોસ્ફરસ આપવું જરૂરી છે. દાણાની ક્વોલિટી સારી થશે, સાઈઝ સારી થશે અને જે છે એ ફ્લાવરિંગ ખરતું અટકે એના માટે 05234 આપો ત્યારે એની સાથે તમારે બોરોન આપી દેવું ખૂબ જ જરૂરી છે. બોરોન આપી દેવાનું છે. અથવા ચિલેટેડ ફોર્મની અંદર માઇક્રોન્યુટન આવી જાય છે, મિક્સ માઇક્રોન્યુટન, બરાબર છે. આની અંદર કેલ્શિયમ, બોરોન, ઝિંક બધું આવી જાય છે. તો આ પણ તમે ચોક્કસથી ચિલેટેડ ફોર્મની અંદર આપી શકો છો, બરાબર છે. તો 05234 સાથે તમારે એ આપી દેવાનું. છેલ્લો જ્યારે છંટકાવ કરીએ છીએ આપણે ચણાના પાકની અંદર તો 0050 ચણા અને વટાણાના બંને પાકની અંદર 0050 છેલ્લા ડોઝમાં આપવાનું. એટલે તમારો દાણો જે છે એ ઝીણો એકેય નહીં રહે, એક જ સરખી સાઈઝ થશે, બંધારણ ખૂબ જ સારું થશે, પરિપક્વ થશે, ક્વોલિટી એકદમ સારી થશે. એટલે બજાર ભાવ એના તમને સારામાં સારા મળી રહેશે મિત્રો. ઈયળની દવાનો છંટકાવ કરવો હોય તો સાથે તમે ઈયળની દવા જે આવે છે કોજેન, બરાબર છે, કોજેન પણ તમે આપી શકો છો. ક્લોરાન્ટો નિલિપ્રોલ, બરાબર છે, આની અંદર 18.5% એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે. પંપે 5 ml તમે આપી શકો છો. અથવા નિકાઓ, આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે નિકાઓ, આ પણ પંપે 10 ml થી છંટકાવ કરી શકો છો. આ પણ ઈયળમાં સારામાં સારું પરિણામ આપશે. ત્રીજા નંબરમાં આવે છે કેમદૂત, એફએમસી નું આવે છે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5%, બરાબર છે. તો આ પણ તમે પંપે 10 ગ્રામ નાખી અને ઈયળમાં સારામાં સારું નિયંત્રણ મેળવી શકો છો. અત્યારે ઈયળનો એટેક આવી ગયો છે તો જે મિત્રો છંટકાવ કરે છે એની સાથે ઈયળની દવા એક વખત અવશ્ય નાખી દે. બાકી આપણે જે ભલામણ કરી છે એ મુજબના ખાતરો ઉમેરો કરી અને ચોક્કસથી છંટકાવ કરી શકો છો. ખાતરનો જ્યારે છંટકાવ કરો છો મિત્રો ત્યારે પિયત આપી પાણી આપ્યા પછી જ ખાતરનો છંટકાવ કરવાનો છે. જ્યારે જમીન તણકાયેલી હોય, છોડ લાંગતો હોય ત્યારે જે છે માઇક્રોન્યુટન છે કે અથવા આપણે ગ્રેડના ખાતરોનો ઉપયોગ કરવાનો નહીં. ઉલટાની બર્નિંગ ઇફેક્ટ લાગશે અને છોડમાં આડઅસર થશે અને છોડ વૃદ્ધિ વિકાસને બદલે પાન લાલ થવા માંડશે અને ખાખરી જવાનો પ્રશ્ન રહે. એટલે પિયત આપ્યા પછી જ તમારે ખાતરનો ડોઝ ઉપરથી છંટકાવમાં લેવાનો. આટલી એક ખાસ કાળજી રાખવાની છે. ફૂગનાશક એની સાથે વાપરવું હોય તો માત્ર ને માત્ર પાવડર ફોર્મ્યુલેશન વાળું, બરાબર છે. દાખલા તરીકે મેટાલેક્ઝિલ આપી શકો છો. આવી રીતે સાયમોક્સોનિલ મેન્કોજેબ આવે છે એ વસ્તુ આપી શકો છો. અથવા આપણે આવે છે બાયરનું એન્ટ્રાકોલ, ફૂગનાશક તરીકે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પણ બને ત્યાં સુધી ખાતર સાથે લિક્વિડ ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરવો નહીં. ખાસ કરીને એની અંદર એસસી ફોર્મ્યુલેશન, જે ઘાટું ફોર્મ્યુલેશન આવે છે એનો ઉપયોગ કરવો નહીં. તો આ પ્રકારે અત્યારે ચણાની માવજત, ચણાનું ખાતરનું વ્યવસ્થાપન આપણે જે છે પાક સુધીની માહિતી તમને આપી દીધી કે ગ્રેડના ખાતરનો એક વખત ચોક્કસથી ઉપયોગ કરજો તો તમારી ક્વોલિટી એકદમ સારી થશે. નહીતર આમાં શું થાય કે ભાઈ પેલા અગાઉ ગઈઢા વાવતા એમ કે ચણામાં બીજી કઈ જરૂરત ન પડે, પણ ખરેખર ચણાના પાકને પણ અમુક જે પોષક તત્વોની જરૂર પડે એ તો પડવાની જ છે. એટલે એનો ખર્ચ કોઈ લાંબો નથી, પણ ઉત્પાદન એનાથી 5 થી 7 મણ સુધીનું એક્સ્ટ્રા તમને મળી રહેશે. ક્વોલિટી સારી થશે, એક સરખી ક્વોલિટી થશે તો બજાર ભાવ પણ એના તમને જે છે નબળી ક્વોલિટી કરતા 100-200 રૂપિયા વધારાના મળતા હોય છે. તો આ પ્રકારે આપણી કોશિશ એવી જ રહેશે મિત્રો કે સારી ક્વોલિટીની વસ્તુ વાપરવાની છે. સારી ક્વોલિટીનું બિયારણથી લઈ, ફૂગનાશકથી લઈ, ખાતર કે જંતુનાશક દવા સારી ક્વોલિટીની છે, સારી માહિતીથી તમે વાપરશો તો પરિણામ તમને સારું જ મળશે. બાકી આ બધી વસ્તુનો આડેધડ ઉપયોગ થઈ જાય, જ્યારે આપવાનું હોય એને બદલે તમે એને અગાઉ આપી દો કે પછી મોડું આપો તો આનું પરિણામ મળે નહીં અને ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે. આવું ન થાય એની ખાસ કાળજી રાખી અને મિત્રો સંપૂર્ણ આની જે છે માહિતી તમે મેળવી અને તમારા પાકમાં એ મુજબનું જ વ્યવસ્થાપન કરજો. એટલે તમને એનું પરિણામ ચોક્કસથી સારું મળી રહેશે મિત્રો. તો આ પ્રકારે વિડીયોના માધ્યમથી તમે નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. આ બધી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે તો ત્યાંથી મેળવી અને તમે ચોક્કસથી જે છે એ આનો ઉપયોગ કરી દેવાનો છે. અને ઘણા બધા મિત્રોને એવી ભલામણ હતી કે ભાઈ નીચે ખાતર આપવું છે તો ચણામાં બીજા અન્ય કોઈ એનપીકે યુક્ત ખાતરની વધારે માત્રામાં જરૂર પડતી નથી અને ઝીંક એક વખત આપવું જરૂરી છે. ઝીંક આપો ત્યારે એની સાથે એસએસપી સિંગલ સુપર દાણાદાર જે આપણે વાણછાપ કહીએ છીએ વીઘે 10 કિલો લઈ લેવાનું છે. અને આપણે જે સેતુનું આવે છે ઝીંક સલ્ફેટ 33% ઝીંક અને 15% સલ્ફર, બરાબર છે. આ વીઘે 1 થી લઈને 1.5 કિલોનું આનું પ્રમાણ છે. 10 કિલોની બેગ આવે છે. તો જ્યારે પોપટાન બંધારણ શરૂઆત થાય 50 થી લઈને 60 દિવસના ગાળામાં તમારે એક વખત ઝીંક સલ્ફેટ ચણાના પાકની અંદર નીચે આપી દેવાનું છે, જેથી કરીને તમારી ઝીંકની જરૂરિયાત જે છે એ પૂરી થઈ જાય અને એની ક્વોલિટી એકદમ સારી થાય, બંધારણ સારું થાય અને જે છે આપણા ડોડવા જે છે એકદમ
વજનદાર થાય. એટલા માટે ઝીંકની પણ ચણાના પાકની અંદર ખૂબ માત્રામાં જરૂરત રહેતી હોય છે. તો ઝીંક પણ ચોક્કસથી તમે આપી શકો છો મિત્રો. તો વિશેષ કઈ માહિતી માટે 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરી અને અચૂકથી માહિતી મેળવી લેશો મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.